હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો મારા વાલા મિત્રો? આજે 27/7/2024 અને શનિવારનો દિવસ. બજાર હોલિડે, 2 days, સેટરડે એન્ડ સન્ડે. શાંતિ એકદમ, કોઈ ઉતાવળ નહીં, કોઈને એવી ચિંતા નહીં કે ભાઈ બજારમાં આજે શું થશે, મારા શેરનું શું થશે, એની કોઈ ચિંતા નહીં. શાંતિ, 2 દિવસ એકદમ રેસ્ટ. હા, પણ તમે તમારા પોર્ટફોલિયોને ઇવેલ્યુએટ કરવા માટે આ 2 દિવસ તમને આપ્યા કે ભાઈ તમે આ પોર્ટફોલિયોને તમારે જોવા હોય તો જોઈ અને ચેન્જ કરી શકો છો. ગયા અઠવાડિયે એટલે કે હમણાં જ ગયું એ અઠવાડિયે, આપણે તો ગયું અઠવાડિયું કહીએ એટલે સોમથી શુક્રનું પકડીને ચાલવાનું. એમાં બજાર કડાકા મારી અને પાછું ઉપર ગયું. શુક્રવારે તો બજારે અનહદ તેજી બતાવી. અનહદ તેજી એટલે કે 400 ઉપરના અંકની નિફ્ટીની તેજી જોવા મળી. ગજબ તેજી કહેવાય. પરંતુ શેર પોર્ટફોલિયોની અંદર લોકોના કમ્પ્લેન છે કે ભાઈ મારા શેર 400 અંક વધ્યા બજાર, તોય મારા પોર્ટફોલિયો તો વધ્યા જ નથી. 400 અંક બજાર વધ્યું તો આપણું પોર્ટફોલિયો પણ ગેઇન થવું જોઈએ ને, પણ એ લોકોના ગેઇન થયા નથી, વધ્યા નથી. કેમ કે સ્મોલ કેપ, મિડ કેપ કરતાં લાર્જ કેપમાં, અને એ પણ સેક્ટર વાઇઝ આ લોકોએ તેજી કરેલી છે. તમે જુઓ મિત્રો તો ટેલિકોમના અંદર તેજી જોવા મળી. આઈડિયા, વોડાફોન, એરટેલ અને ભારતી એરટેલ, રિલાયન્સ, આ બધા શેરોએ આગેવાની લીધી હતી ટેલિકોમ શેરોએ. એ જ પ્રમાણે અલગ અલગ ટૂંકમાં સેક્ટર વાઇઝ ઇન્ફોસિસ, ખાલી રિઝલ્ટનું સારું હોવા છતાંય ટેક મહિન્દ્રાને ગઈકાલે નીચે દબાવ્યો. એટલે મિત્રો અત્યારે હાલ બજારમાં સેક્ટરોલ તેજી ચાલી રહી છે. હજુ ટેલિકોમ સેક્ટરમાં તેજીની શરૂઆત થઈ છે એમ સમજવાનું, કારણ કે એ લોકો ચાલે જ નથી બહુ. વોડાફોન, આઈડિયા ને બધા તો હજી 12, 15, 17 રૂપિયા, તો એ તો વર્ષો ખાસા 3-4 વર્ષ પહેલા એટલામાં જ રમતા હતા. આ 3 રૂપિયા જે આવ્યો તો પેલો ઝાટકો આવ્યો પછી એટલે ટૂંકમાં હજુ એ બધા બાકી છે ચાલવાના. ટાટા ટેલી સર્વિસીસ પણ તમે જુઓ, 77 રૂપિયા હતો એનો 102 રૂપિયા થઈ ગયો. એટલે ધીમે ધીમે હવે એ લોકો ચાલ્યા છે. MTNL તો બાયર સર્કિટ છોડતો જ નથી. એને તો બાયર સર્કિટ પકડી છે તો એને છોડવાની જ નહીં. એટલે અત્યારે હાલ એમાં તેજી ચાલી રહી છે. બીજું મિત્રો કે RVNLમાં એ બધા શેરોમાં, જે રેલવે શેર્સમાં લોકોનું જે વધારે વેટેજ છે, રિટેલ ઇન્વેસ્ટર લોકો શામાં પડે તો જેના અંદર ફ્લક્ચ્યુએશન વધારે હોય, શેર સારા ફંડામેન્ટલવાળા હોય, એની અંદર એ લોકો જલ્દી પડતા હોય છે. તો એના અંદર રિટેલ ઇન્વેસ્ટરનું વેટેજ વધારે છે RVNLમાં અને IRFCમાં. એ લોકો એને નથી ચલાવતા. કેમ કે રિટેલ ઇન્વેસ્ટરને બહાર કાઢવા માગે છે, કન્સોલિડેટ કરશે એ લોકો. અને જે ઉતાવળિયા રિટેલ ઇન્વેસ્ટર છે કે ભાઈ આરું કેમ ચાલતું નથી, 400 અંક ચાલી ગયું બજાર, મારો શેર તો ચાલતો નથી, તો એ લોકો જે ઉતાવળિયા રિટેલ ઇન્વેસ્ટર છે એને બહાર કાઢવા માટે આ કન્સોલિડેશન ચાલી રહ્યું છે. બાકી RVNL તો સારો જ છે. ઘટાડો આવે એટલે ધીમે 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 થોડા થોડા ટુકડા કરી અને લીધા રાખવાના. ઘટાડો આવે એ આપણા માટે એકદમ નહીં લેવાના, બધા ધીમે ધીમે લો અને એને હોલ્ડ કરી રાખવાના લોંગ ટર્મ માટે. સટ્ટાકીય રીતે કોઈ પણ જાતનું કાર્ય કરવું નહીં. ખાસ મારા વાલા મિત્રો, 18 વર્ષથી 25 વર્ષના જો મિત્રો આ ચેનલ જોતા હોય તો F&O અને પુટ કોલ ઓપ્શનથી દૂર રહેજો. સેબી પોતે કહે છે કે ભાઈ તમે ધીસ ઇઝ અ વેરી વેરી
આ જોખમી છે. તમને આટલું સેબી ચોખ્ખું કહે છે કે ધીસ ઇઝ ટેકિંગ અ ઓન રિસ્ક. તમે પોતાના રિસ્ક ઉપર આ બધી વસ્તુ કરી શકો છો. પણ આપણા જે યુવાન લોહી છે એને ખાસ મારી વિનંતી કે એફ&ઓ કરતાં તમે તમારી જીવનની મૂડી જે કમાવાની શરૂઆત કરી છે એને તમે ધીમે ધીમે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમે સારા શેર્સમાં. એવું નથી કે ચલો તમે મ્યુચ્યુઅલ ફંડમાં જ એસઆઈપી કરી શકો. કોણે કીધું ખાલી મ્યુચ્યુઅલ ફંડમાં જ એસઆઈપી કરી શકો? એવું કોઈ જરૂરી નથી. તમે તમારા શેર માર્કેટમાં પણ એસઆઈપી કરી શકો. કઈ રીતે? હું સમજાવું મિત્રો. કે તમે માની લો કે તમારે એનટીપીસી અને પાવર ગ્રીડ આ બે શેર પકડ્યા. તમે 25 શેર તમે એનટીપીસીના લીધા. 10 તારીખ તમારે ફિક્સ કરી દેવાની કે ભાઈ મહિનાની 10 તારીખ આવે એટલે મારે 25 શેર એનટીપીસી લઈ લેવાના. કેટલાના થાય? 7-8 હજાર રૂપિયાના જેવા થાય સમથિંગ. 4 દુ 8, 8 ને 2 10,000 જેવા થાય 25 શેર લો એટલે. બરાબર? તો તમારે એટલું બધું શક્ય ના હોય તો 10 શેર 10 શેરનું રાખવાનું, 15 શેરનું રાખો, 12 શેરનું રાખો. તો તમારે 5-1 હજારનું તમારે દર મહિને આયા કરે. એટલે તમારે 12 શેર એનટીપીસી લીધા જવાના. જે ભાવ હોય પછી એ નહીં જોવાનું. 10 તારીખ થઈ એટલે ભલે ને 350 હોય તો એ 10-12 શેર લેવાના, કે પછી 450 હોય તો એ 12 શેર લેવાના. એટલા લઈ જ લેવાના. હા, તમારી એમાઉન્ટ ફિક્સ રાખવાની કે ભાઈ મારે 5,000ની એસઆઈપી કરવી છે તો 5,000 ડિવાઇડેડ બાય જેટલો એનટીપીસીનો ભાવ ચાલતો હોય એ પ્રમાણે તમારે એને એટલા શેર 10 તારીખે પરચેસ કરવાના. કાં તો શું કરો કે એક મહિનો એનટીપીસી લો, બીજા મહિને પાવર ગ્રીડ લો. એક મહિનો એનટીપીસી લો, બીજા મહિને પાવર ગ્રીડ લો. 5,000ના રેન્જમાં રાખવાનું. એટલે વર્ષે તમારે 60,000 રૂપિયા ઇન્વેસ્ટ થાય અને ઉપર નીચેના ભાવે ઇન્વેસ્ટ થઈને તમારે સેફટી થાય. 5 વર્ષ તમે આવું ઇન્વેસ્ટમેન્ટ કરો એટલે તમે 30 વર્ષના થાવ. મેરેજ કરવાની 25 થી 30 વર્ષની ઉંમરમાં તમારા મેરેજનો ટાઈમ આવે ત્યાં સુધીમાં 6-35 3 લાખ રૂપિયા થાય. તો તમારા એમાં મેરેજમાં પણ કામ લાગે. એટલે આવી રીતે સિસ્ટમેટિકલી માઇન્ડથી ઇન્વેસ્ટમેન્ટ કરો. લોંગ ટાઈમે તમારા મા બાપને તમે હેલ્પફુલ થઈ શકો એવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરો. તમારા મા બાપની અપેક્ષાઓમાં તમે ખરા ઉતરો એવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરો મિત્રો. 18 વર્ષથી 25 વર્ષના જે પણ આ યુવાનો આ વિડીયો જુએ છે એમના માટે ખાસ વિનંતી કે મિત્રો અત્યારે જ સમય સાચો છે કે જેમાં તમારે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. બાકી આડાઅવળા પૈસા વેડફતા નહીં. બીજું કે આઈટીસી તમે જુઓ. આઈટીસીમાં પણ આ રીતે એસઆઈપી કરી શકો છો. એચયુએલમાં પણ કરી શકો છો. આ બધા સારા કંપનીના ફંડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટોક્સ કહેવાય. હું તમને આવતીકાલે ફંડામેન્ટલી કઈ રીતે તમારે એને ચેક કરવું, પી રેશિયો કઈ રીતે જોવું, માર્કેટ કેપ કઈ રીતે જોવું, પીબી રેશિયો કઈ રીતે જોવું, આ બધું હું તમને કહીશ. એટલે આવતીકાલના વિડીયોમાં તમારે ખાસ આ વસ્તુ ચેક કરવાની કે ભાઈ આમાં. અચ્છા, બીજું ગઈકાલે એક મિત્રએ મને કહેલું કે મારે મેમ્બરશિપ તમારી લેવી છે તો મારી લિંક ઓલરેડી મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી જ દઉં છું મિત્રો. જેને પણ મેમ્બરશિપ લેવી હોય તો નજીવ આપણે જોઈન બટન દબાવવાનું, યુટ્યુબનું પેજ ખોલવાનું. તમે લિંક ખોલશો ને એટલે ડાયરેક્ટ તમને ત્યાં જ લઈ જશે. મેં લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે. એમાં તમે જઈ અને મેમ્બરશિપ લઈ શકો છો. મેમ્બરશિપ લેવાના ઘણા બધા ફાયદા છે. તમે ડાયરેક્ટ અમારી જોડે કનેક્ટેડ રહેશો. તમારા કોઈ પણ ક્વેશ્ચન હશે તો તમને પહેલો પ્રેફરન્સ મળશે. તમારા ઓન ધ સ્પોટ એનો આન્સર મળશે. એટલે મિત્રો તમે તમારા ક્વેશ્ચન્સ, આન્સર્સ અને લોયલ્ટી તમને પહેલી આપવામાં આવશે. એટલે મિત્રો આ રીતે મારા ઘણા બધા સબસ્ક્રાઈબરોએ ચેનલ જોઈન્ટ કરી છે અને એમાં
મેમ્બરશિપ લીધેલી છે, તો જેને પણ સિલ્વર લેવી હોય તો સિલ્વર 119નો પ્લાન છે અને ગોલ્ડન લેવી હોય તો ગોલ્ડન 299નો પ્લાન છે. એટલે મિત્રો ખાસ તમારે એટલા માટે આ તો અમે રાખી છે કે કોઈને એવું ન થાય કે તમે કંઈ પણ લેતા નથી અને બધી સલાહ આપ કરો છો. અમે નોમિનલ ચાર્જ તમારા પાન મસાલા ગુટખાનો ચાર્જ અમે લઈ અને આ તમને સેવા પૂરી પાડીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તો તમારે આરામ કરવાનો છે, આવતીકાલે પણ આરામ કરવાનો છે. ફેમિલી સાથે એન્જોય કરો અને રિલેક્સ રહો. બજારમાં જ્યાં આપણને પ્રોફિટ થતો હોય ત્યાં બુક કરતા રહેવાનું, ગ્રેજ્યુઅલી આનું ધ્યાન રાખવાનું અને પોર્ટફોલિયોને મેન્ટેન કરતા રહેવાનું. 40%, 30%, 30%, 40% લાર્જ કેપ, 30% સ્મોલ કેપ, 30% મિડ કેપ. આ પ્રમાણે તમે મેન્ટેન રાખજો. પોર્ટફોલિયો અવશ્ય ગેઇન થશે. સારા શેર્સ તમારે સિલેક્ટ કરીને મૂકવાના. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. હું આવતીકાલે તમને ફંડામેન્ટલનો પણ એક વિડીયો બતાવીશ કઈ રીતે કરવાનું, અને કાલના વિડીયોમાં જ હું તમને 40%માં કયા શેર્સ તમારે પ્રિફર કરાય, 30%માં કેવા શેર પ્રિફર કરાય અને 30% મિડ કેપમાં સ્મોલ કેપમાં કેવા શેર પ્રિફર કરાય એની પણ આપણે માહિતી એકઠી કરીશું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો.